તેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષ સ્થાને આયોજિત સંમેલનમાં ભાવનગરના મહારાજાનું સન્માન કરાયું। આયોજિત સંમેલનમાં અર્જુનસિંહ ગોહિલે જણાવ્યું કે હું તમામ મીડિયાનો આભાર માનું છું। આજે આ સંમેલનમાં ભાવનગરના મહારાજાનું સન્માન થયું। સારા કાર્યક્રમમાં અને જવાબદારીપૂર્વક આગળ વધવા જઈ રહ્યા છીએ। આજે અદ્ભુત ઘટનાઓ બની। કોઈ રાજકીય વ્યક્તિ નથી બોલ્યા। શંકરસિંહજીએ કહ્યું હું બોલીશ પણ નહીં। આ રાજકીય નહીં, સામાજિક મંચ હતું। શંકરસિંહજી અમિત શાહને મળ્યા। મને ખબર છે સમાજની ચિંતા તેમને છે અને અમિતભાઈને પણ ખબર છે। ક્ષત્રિય સમાજને સન્માન મળી રહેશે અમને તેવો વિશ્વાસ છે। પદ્મિનીબા અમારા અદ્ભુત અંગ છે। અમારે તેમના માટે કંઈ કહેવું નથી। સમાજ એકતાની વાત હોય ત્યારે દીકરીબા છે, છતાં સભ્યતા ચૂક્યા છે। સમાજની સેવાથી દીકરી પણ આગળ વધી શકે છે। સમાજના સેવામાં ગૌરવ લેવાની વાત હોવી જોઈએ। તમામ ક્ષેત્ર તક આપવાની વાત કરો છો સમાજને, તો રાજનીતિમાં પણ સમાજના લોકોને તક મળે એના માટે આપ કોઈ ભૂમિકા? રાજનીતિથી અમારે કોઈ વિરોધ નથી। સરકાર જ છે, જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, એમને તને કોઈ ઇન્ટરેસ્ટ હોય રાજનીતિમાં જોઈન થવાનો કે ઇલેક્શન લડવાનો, એ લોકલ લેવલ ઉપર હોય કે પછી નેશનલ લેવલ ઉપર હોય, એમને પોતાની ચોઈસ છે। એમાં કોઈ એવી બાધા નથી કે અમે નહીં અલાઉ કરીએ। પણ આ મંચ ઉપર કોઈ પોલિટિકલ વાતો નહીં થાય, નહીં તો પછી એમાં શું થાય છે કે પોલિટિકલ વાતો થઈ અને આ પાર્ટીનો આખો જે દેશ છે, જેની દિશા છે એ સીધી જવાની બધીમાં આડી। ભૂતકાળમાં બી સંકલન સમિતિ રજૂઆત કરી ચૂકી છે કે અમને કોઈ વ્યવસ્થિત મુદ્દો આપવામાં આવે। આપ પ્રમુખ બન્યા છો તો આ વખતે રજૂઆત કરશો? આપ ચોક્કસ રજૂઆત કરશું અને એમાં અશ્વિનભાઈ વધારે જાણકારી આપી શકે, કારણ કે ડે ટુ ડે કારોબારમાં જે વધારે ભારત રત્ન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેટલી વખત રજૂઆત કરવામાં આવી? તમે કીધું હમણાં 60 વર્ષ થઈ જશે, કેટલી વખત રજૂઆત આપણે સ્ટેટ તરીકે ઘણા વખતથી ચાલી રહી છે। આમ લાગે છે સીધો 15-20 વર્ષથી તો ચાલતું છે, પણ પછી સરકાર આપે કે ન આપે એ તો કોઈ આપણે તો રિક્વેસ્ટ કરી જબરદસ્તી તો ન કરી શકે કે આપો ને, પણ એમને આપણે કીધું કે એમને જે માણસો પૂછે છે આજે ભાવનગરની અંદર, કદાચ કોઈ ભાઈ કે બહેનો હશે ભાવનગરને ખબર હશે કે બધાના ઘરમાં, ચાહે એ ક્ષત્રિય હોય કે ક્ષત્રિય હોય, બધાના ઘરમાં મારા પૂજ્ય દાદાનો ફોટો છે। અને જેમ આપણે ભગવાન મંદિરમાં ભગવાનના ફોટા હોય એમાં વિષ્ણુકુમારસિંહજીનો પણ ફોટો રાખવામાં આવે છે। વાત ભારત રત્ન કરતાં મારી માટે તો એ પણ આજે પૂજાતા હોય। સમાજ અને રાજકારણ એકબીજાના સંગઠનમાં કયા પ્રકારની રહેશે? અને આ પ્રશ્ન તમને એટલે કરી રહ્યો છું કારણ કે થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક કરી। ખૂબ સરસ પ્રશ્ન છે। આજે બહુ અદ્ભુત ઘટનાઓ બની છે। કોઈ પણ રાજકીય વ્યક્તિ બોલ્યો નથી, કોઈ પણ રાજકીય વ્યક્તિએ સ્ટેજ નથી માંગ્યું, સામાજિક આગેવાનોએ સ્ટેજ નથી લીધું। સાહેબ, આ ગૌરવપૂર્ણ ક્ષણ છે। હું સાહેબ આને નાની વાત તમે સમજતા હોય તો મને ખ્યાલ નથી, પણ હું માનું તે ખૂબ ગૌરવપૂર્ણ છે। શંકરસિંહજીએ એવું કીધું હું બોલીશ પણ નહીં, એટલે આ રાજકીય મંચ નથી એવું એમણે પ્રસ્થાપિત કર્યું છે। સાહેબ, આ ગૌરવપૂર્ણ ક્ષણ એની માટે અને મારી માટે છે કે આ રાજકીય પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। જ્યારે પણ રાજકારણ થતું હોય ત્યારે અમિતભાઈ માનની શંકરસિંહજીને મળ્યા, એ ક્ષણનો હું સાક્ષી છું, મને ખ્યાલ છે। શંકરસિંહજીને પણ સમાજની ચિંતા હતી, એમણે બોલાવીને એમની વાત પણ એમણે કરી કે ભાઈ સામાજિક રીતે જે પ્રશ્ન છે એની ચિંતા અમિતભાઈ ખુદ કરી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે, સમાજની અવગણના થઈ રહી છે એની ચિંતા એમને છે। એટલે હવે આ જે ડર હતો એને જ્યારે સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવે તો માનું છું ત્યાં સુધી આ ડરને એમણે સમજવો પડશે, એમણે સ્વીકારવો પડશે। અને આનાથી આપણને ભવ્યતા, અમને ક્ષત્રિય સમાજને, જે ક્ષત્રિયને લાગતા તમામ સમાજ જે એમની સાથે છે એમને બધાને સન્માન મળી રહેશે। અને જે રાજકીય જે રીતે બીજા રોટલા શેકી રહ્યા છે એવું રોટલા નથી શેકવા। અમારે રાજકીય અમારું જે પરિબળ છે, અમારી તાકાત છે, એને સન્માન આપશો એટલી જ અમારી વિનંતી છે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબાએ નારાજગી વ્યક્ત કરી છે, શું છે આમાં? પદ્મિનીબા અમારે અદ્ભુત અંગ છે અને સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી। આપ સર્વને વિનંતી કરું, અમને
અમારે મોટું નથી થવું. કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ ભાઈ બહેનો વિશે, તો માનું એ બધાને વિનંતી કરું છું, આપણે મોટું થવાનું મંચ આ નથી. ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો, હું જેને અસામાજિક ન કહી શકું, હું ખરેખર દીકરી બા છે, ગૌરવપૂર્ણ કહેવાય, પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે, તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો, પણ ક્યારે આગળ વધી શકાય, જેમ ભાવે એમ બોલવાથી ન વધી શકાય. આપણે સમાજમાં કામ કરો, 100% તમે આગળ વધશો. દીકરીઓ બહેનો બધી આગળ વધી શકે છે, કોઈ દીકરી પાછળ નથી. આપણે રીવાબાના નણંદ એ પણ અહીં હાજર હતા, એમણે પણ ગૌરવપૂર્ણ રીતે પોતે સન્માન બધા બહેનોનું કર્યું. એમણે હમણાં ફોટા પડાવતા તો હું દીકરીબાને મેં પૂછ્યું, મને એ ગૌરવ ક્ષણ બની. એક નાની એવી દીકરી છે, ચાંદલા કરવા આવી હતી, દીકરીએ મને એમ કીધું હું ફોટો પડાવી શકું? સાહેબ આ ઘટના બહુ નાની છે, પણ એ દીકરીને એમ થયું કે ના મારે કામ કરવું જોઈએ, હું એક કાર્યકર છું, મેં આ કામ કર્યું હતું એટલે મને માન મળવું જોઈએ. તો એમને માન અમને આપવાનું મન થાય એવું કંઈક થાય તો સારું છે. सर पॉलिटिकल स्टेटमेंट एक सरवैया साहब हैं, मेरे मामा श्री विजयराज सिंह जी महाराजा साहब हैं यहाँ पे जी. पॉलिटिक्स शंकर सिंह बापू के ऊपर भी स्टेटमेंट हुए हैं, जो भी यहाँ पे मंच पे हैं सबके ऊपर स्टेटमेंट हुए हैं, मेरे ऊपर भी शायद स्टेटमेंट होगा पॉलिटिक्स के बारे में. बट पॉलिटिक्स के बारे में मैं ये कहना चाहता हूँ कि ये जो मंच है, अस्मिता जो मंच हमने शक्ति मंच बनाया है, इससे हम पॉलिटिक्स नहीं करेंगे. पर मैं अगर इंडिविजुअली कोई भी पार्टी जोड़ता हूँ, या इंडिविजुअली कांग्रेस में जाता हूँ, या बीजेपी में जाता हूँ, या आप में जाता हूँ, या मेरे पंचायत इलेक्शन लड़ता हूँ, वो मेरी मर्जी की बात है. इस मंच से मैं वो नहीं करूँगा, पर मैं इंडिविजुअल खुद के हिसाब से मैं कुछ भी खुद करूँ वो अलग है. मंच के हिसाब से मेरा कामगिरी यही होगी कि मैं जो लोगों का भला करूँ, क्षत्रिय समाज का भला हो, और क्षत्रिय समाज नहीं समस्त लोगों का भला हो. क्योंकि क्षत्रिय समाज का एक कर्तव्य रहा है और बहुत समय से कर्तव्य रहा है कि समस्त समाज, समस्त मतलब आपके पटेल आ गए, आपके प्रजापति आ गए, आपके पठान आ गए, क्योंकि हमारे वहाँ भी पठानों ने भी वीर गति प्राप्त करी है और हमारे साथ कंधा लगा के लड़े हैं. जहाँ जहाँ बलिदान देना आया दिया है उनने भी. तो समस्त समाज के लिए ये एक मंच तैयार हुआ है और इसमें हम बढ़ावा करेंगे. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.